ચલો વિદ્યાર્થીઓ, હવે આગળના બાકીના દાખલા જોઈ લઈએ, એટલે કે આપણે ચોપડીના બધા દાખલા કમ્પ્લીટ થઈ જાય. તો એક શાળામાં 2013ના વર્ષમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમાં કુલ 400 છોકરીઓ હતી અને તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. 2014ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20%નો તેમજ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. વર્ષ 2015માં તે શાળામાં 140 છોકરાઓ તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. ચલો, અહીં આપણને શું આપ્યું છે કે એક શાળા આપેલી છે, તો વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીની જાતિ આવી ગઈ, તો એક ગુણધર્મ આપણને મળી ગયો, છોકરા અને છોકરી. ચલો, બીજું શું આપ્યું છે? તો અહીં આપણને બીજું આપ્યું કે હોસ્ટેલમાં રહેતા છે અને હોસ્ટેલમાં ન રહેતા. અને બીજું ત્રીજો ગુણધર્મ શું આપ્યું છે કે વર્ષ આપ્યું છે, કે વર્ષ 2013, 14 અને 15. આ રીતે આપણા ગુણધર્મો થઈ ગયા. ગુણધર્મ જોઈ લો કે વર્ષ 2013, 14 અને 15. બીજો ગુણધર્મ છે રહેઠાણ, કે હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા. ત્રીજો ગુણધર્મ છે જાતિ, છોકરા અને છોકરી. હવે હેડિંગ આપી દઈએ, શીર્ષક આપી દઈએ કે વર્ષ 2013થી 2015 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓનું જાતિવાર હોસ્ટેલમાં રહેનાર અને ન રહેનાર વિદ્યાર્થીઓ દર્શાવતું કોષ્ટક. ચાલો, હવે અહીંયા આપણે કોષ્ટક બનાવી દઈએ. વર્ષ 2013, 14, 15, પછી હોસ્ટેલમાં ન રહેતા, હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા, છોકરા અને છોકરી, છોકરા છોકરી ટોટલ, પછી એને કુલ ટોટલ. તો આ રીતે આપણું કોષ્ટક બની જશે. તો વર્ષ આપી દીધું, હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા, પછી છોકરા છોકરી ટોટલ, અહીં છોકરા અને છોકરી કુલ, એ જ રીતે અહીં કુલ છોકરા છોકરી અને કુલ. ચાલો, કોષ્ટક તૈયાર થઈ ગયું. આ રીતે આપણે કોષ્ટક બનાવી દેવાનું રહેશે. હવે એમાં જે રકમ આપી છે તે રીતે આપણે મૂકતા જવાનું છે કિંમત, કે વર્ષ 2013માં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હતા. તો 1200 આપણો ક્યાં આવશે? અહીંયા આવશે. તેમાં કુલ 400 છોકરીઓ હતી. તો 1200માંથી કુલ છોકરીઓ 400 હતી. તો 1200માંથી 400 માઇનસ કરીએ, 800 છોકરા આપણને અહીં મળી જાય. હવે 400 છોકરીઓ હતી, તેમાંથી આગળ વાંચો, અને તેમાંથી 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી નથી. 400માંથી 50 હોસ્ટેલમાં ન રહેતી હતી. એટલે 400 કુલ છોકરીનું ટોટલ છે, તેમાંથી 50 છોકરી હોસ્ટેલમાં ન રહેતી હતી. તો અહીંયા 50 આવશે. તો 400માંથી 50 માઇનસ કરીએ તો અહીંયા આપણે 350 મળી જશે. અને શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા. કુલ છોકરાઓ 600. હોસ્ટેલમાં રહેતા છોકરા અહીંયા આપણને કેટલા આપી દીધેલા છે? 600 આવી જશે. તો આ રીતે આપણા ખાના ભરાઈ જશે. જુઓ, તો 1200માંથી 400 છોકરીઓ હતી અને તેમાંથી હોસ્ટેલમાં ન રહેતી 50, અને હોસ્ટેલમાં રહેતા છોકરા કેટલા છે? 600. તો આ 1200માંથી 400 માઇનસ કરો તો અહીંયા આપણને 800 મળી જશે. એ જ રીતે આ 400માંથી 50 માઇનસ કરે તો અહીંયા આપણને છોકરી મળી જશે 350, અને 600માંથી આ 350નો સરવાળો કરી દે એટલે આ ટોટલ. અને એ રીતે આપણે આગળ બાદબાકી કરી દઈએ તો આપણને મળી જશે. તો 1200માંથી 400 જાય તો 800 મળી જશે. અને 400માંથી 50 માઇનસ કરીએ એટલે 350, અને 600 વત્તા 350 એટલે 950. એ જ રીતે અહીંયા આપણે કુલ છોકરા 800 છે, તો 800માંથી આપણે આ 600 માઇનસ કરીએ એટલે આ છોકરા હોસ્ટેલમાં ન રહેતા છોકરા 200 મળી જશે. તો આ રીતે આપણને જે કિંમત આપેલી છે, તો અહીં ટોટલ હોય તો ટોટલમાંથી બાકીની 2-3 વસ્તુ હોય તેમાંથી 2 વસ્તુ આપેલી હોય તો એક વસ્તુ આપણને મળી જાય. તો બાદબાકી કરવાનું હોય અથવા તો સરવાળો કરવાનો હોય તે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હવે આગળનું વર્ષ જોઈએ કે વર્ષ 2014ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20%નો તેમજ છોકરીઓની સંખ્યામાં 30%નો વધારો થયો. તો અહીં છોકરાની સંખ્યા કેટલી છે? 800. તો 800માં 20% વધારો કરો એટલે 800 ગુણ્યા 20 ભાગ્યા 100, અથવા તો 800ના 20% ડાયરેક્ટ કેલ્સીમાં કરી શકાય. અને 400ના છોકરીની સંખ્યા એટલે 400ના 30%, તે આપણે અહીં ઉમેરી દેવાના રહેશે. તો આપણે અહીંયા ગણતરી કરીએ તો જુઓ કે 800ના 20% એટલે 160, અને 400ના 30% એટલે 120. તો 800માં આપણે 160 ઉમેરી દેવું એટલે કેટલા આવશે? 960. અને 400ના 30% એટલે 120 ઉમેર્યો એટલે 520, એટલે 960 ને 520 એટલે 1480 આપણને મળી ગયા. ચાલો, હવે એમાં આગળ વાંચીએ કે આ વર્ષે 260 છોકરાઓ અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા. એટલે હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ આપણને છોકરા અને છોકરી આપી દીધેલ છે. 260 અહીંયા આવશે અને 100 અહીંયા આવશે. એટલે આ બેનું ટોટલ કરી દેવું એટલે 360 અહીં મળી જશે. હવે આ 3 ખાના માટે આ છોકરા વત્તા 260નું ટોટલ આવશે 960. તો 960માંથી આ 260 માઇનસ કરો એટલે આપણને આ છોકરા મળી જશે.
અને આ 520માંથી 100 માઇનસ કરો એટલે 420 અહીંયા આપણને મળી જશે. અને આ બેનું ટોટલ આપણને આ મળશે. અથવા તો ડાયરેક્ટ આ 1480માંથી આ 360 માઇનસ કરે એટલે આપણને આ ટોટલ મળી જશે. એટલે આપણે બે રીતે કરી જશે કિંમત. તો 960માંથી આપણે 260 માઇનસ કરીએ એટલે આ 700 મળી ગયા આપણને. એ જ રીતે અહીંયા 520માંથી માઇનસ કરીએ એટલે 420 મળી ગયા. અને આ બંનેનું ટોટલ કરી દેવું અથવા તો આ ટોટલમાંથી આ 360 માઇનસ કરીએ તો પણ આપણને 1120 મળશે. ચાલો, એટલે આપણે 2014નું ખાનું ભરાઈ ગયું. હવે આગળ વાંચો 2015નું ખાનું. તો વર્ષ 2015માં તે શાળામાં 140 છોકરાઓ તેમાં 100 છોકરીઓનો ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની સાથે જ રહેતા હતા. એટલે કે આ જે વધારો થયો તે હોસ્ટેલમાં જ રહેતા હતા. એટલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની આપણે 140 છોકરાઓ અહીંયા આપણે ઉમેરી દેવાના છે. તો 700ની અંદર 140 ઉમેર્યો એટલે આપણને 840 અહીંયા મળશે. અને 420ની અંદર 100 ઉમેર્યા એટલે આપણને 520 આપણને મળી જશે. બરાબર. એ જ રીતે અહીંયા પણ આપણે ઉમેરી દેવાના છે કે 140 અહીંયા આપણે ઉમેરીએ આપણને 1100 અને આમાં 100 ઉમેરો એટલે 620. હવે આ બધાનું ટોટલ કરી દઉં 1100 વત્તા 620 એટલે 1720 આપણને આ ટોટલ. અને આ બેનું ટોટલ કરી દેવું એટલે 1370 આ ટોટલ મળી ગયું. હવે આ ટોટલમાંથી આ 1100માંથી 840 આપણે માઇનસ કરીએ તો આપણને આ છોકરા મળી જશે. એ જ રીતે 620માંથી આપણે 520 માઇનસ કરીએ એટલે આપણે આ 100 છોકરીઓ મળી જશે. તો આ રીતે આપણું કોષ્ટક બની જશે. ચાલો, 1100માંથી આપણે 840 માઇનસ કરીએ એટલે 260 અને 620માંથી 520 માઇનસ કરીએ એટલે 100 અને 260 અને 100નો સરવાળો કરી દો 360 અને આ બંનેનું ટોટલ એટલે 1360. આ રીતે સિમ્પલ દાખલો છે. રકમ મોટી છે પણ મેઇન વસ્તુ આપણે કોષ્ટક બરાબર બનાવી દેવાનું છે અને એમાં કિંમત જે આપેલી છે તે બરાબર મૂકી દેવાનું છે. ચાલો, એ જ રીતે આપણે આગળ દાખલો જોઈએ. હવે કે એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી. તે પૈકી 50% ઉમેદવારો સ્નાતક હતા, 40% ઉમેદવારો અનુસ્નાતક હતા, જ્યારે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા અને તેમાંથી 25% પરિણીત હતા. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવારો પરિણીત હતી. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા, જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. વ્યવસાયિક લાયકાત ધરાવતા પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન હતી. ચલો, આપણે રકમ વાંચી દેવાની છે બરાબર. એટલે અહીંયા આપણને શું આપ્યું છે તે આપણે જોવાનું રહેશે કે બેંકમાં નોકરીની જાહેરાત. તો અહીંયા આપણને સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યવસાય. એટલે આ રીતે આપણને અભ્યાસ કયો કરેલો છે તેનું આપેલું છે. તે એક ગુણધર્મ થઈ ગયો અભ્યાસનું, સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યવસાયિક લાયસ. ત્યારબાદ પુરુષ અને સ્ત્રી એટલે જાતિ મળી ગઈ અને પરિણીત અને અપરિણીત એટલે કે વૈવાહિક દરજ્જો મળી ગયો. ચાલો, એટલે 3 ગુણધર્મ લખી દેવું. તો અભ્યાસ, સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યવસાયિક લાયકાત, વૈવાહિક દરજ્જો, પરિણીત, અપરિણીત અને જાતિ પુરુષ અને સ્ત્રી. હવે આપણે હેડિંગ આપી દઈએ કે 2000 ઉમેદવારોની અરજીનો અભ્યાસ, જાતિ અને તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. હવે અભ્યાસ આપણે અહીંયા લખીશું. એનું કોષ્ટક જોઈ લો. તો આ રીતે અભ્યાસ છે, સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યવસાયિક, અને પરિણીત, અપરિણીત, પુરુષ, કુલ. એ જ રીતે સ્ત્રી, પરિણીત, અપરિણીત અને કુલ. અને છેલ્લે પરિણીત, અપરિણીતનું ટોટલ. કોઈ એમ કે મારે પુરુષ સ્ત્રી અહીંયા લાવવા છે તો અહીંયા પરિણીત અને અપરિણીત. એ રીતે અહીંયા પુરુષ અને સ્ત્રી અને છેલ્લે પુરુષ અને સ્ત્રીનું ટોટલ. કોઈ એમ કે સ્ત્રી મારે પહેલાં લેવી છે અને પુરુષ પછી લેવી છે. તો આ રીતે આપણે ઘણી બધી રીતે કોષ્ટક બનાવી શકીએ છીએ મિત્રો. હવે રકમ વાંચતા જવાનું છે અને કિંમત ભરતા જવાનું છે કે એક બેંકમાં કુલ 2000 અરજીઓ આવી હતી. તો 2000 આપણા ક્યાં આવશે? તો અહીંયા આવશે. તે પૈકી 50% ઉમેદવારો 2000ના 50% આપણે અહીંયા કરવાના રહેશે. તો 2000ના 50% ઉમેદવારો સ્નાતક અહીંયાનું ટોટલ મળશે. 2000ના 50% કરો. પછી એમાં 2000ના 40% ઉમેદવારો અનુસ્નાતક એટલે આપણને કુલનું ખાનું અહીંયા ભરાશે. તે જ રીતે બાકીના 10% ઉમેદવારો અન્ય વ્યવસાયિક એટલે કે આ ટોટલ આપણને મળી ગયેલું છે. તો અહીં જો આપણને ટોટલ આપ્યું છે તો 2000ના આપણે 50% કરીએ એટલે 2000 ગુણ્યા 50% ડાયરેક્ટ એલ્સીએમ દબાવો તો પણ 1000 આવશે, અથવા તો 2000 ગુણ્યા 50 ભાગ્યા 100 એટલે 1000. ત્યારબાદ 2000ના એટલા 40% ઉમેદવારો અનુસ્નાતક છે. તો 2000ના 40% કરો એટલે 800 મળશે. અને 2000ના 10% અથવા તો આ 2000માંથી 1800 આપણે માઇનસ કરીશું તો પણ આપણને 200 મળી જશે. એટલે આપણું આ ખાનું ભરાઈ ગયું. એટલે આટલી લીટીમાં આપણું આ ખાનું ભરાઈ ગયું.
ચાલો હવે આપણે જોવાનું છે કે સ્નાતક ઉમેદવારો પૈકી, એટલે સ્નાતક કેટલા છે? 1000. 1000 પૈકી 60% પુરુષો હતા. 1000ના 60% પુરુષો કરો, એટલે 1000ના 60% કરીશું તો આપણને પુરુષો મળશે. અને તેમાંથી 25% પણિત, એ 60%ના પાછા 25% કર્યું તો આપણને પણિત મળી જશે. તો જુઓ મિત્રો, તો 1000ના 50%, 2000ના 50%, એટલે આપણને 1000 મળ્યા. હવે 1000ના આપણે શું કરવાનું છે? 1000ના આપણે 60% કરો એટલે 600 મળશે. 600ના 25% કરો એટલે 600ના 25% એટલે 150, 150 પણિત થઈ ગયા. એટલે આ ખાનું ભરાઈ ગયું. હવે 600માંથી 150 માઇનસ કરો એટલે આ મળી જશે. એ જ રીતે 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પણિત હતી, તો 40% એટલે 1000ના 40% કરો એટલે 400. તે શું આપેલી છે? સ્ત્રી ઉમેદવાર પણિતમાં હતી. એ 400ના 40% કરો એટલે 160 પણિત સ્ત્રી મળી જશે આપણને. હવે બાકીનો આપણે 600માંથી 150 માઇનસ કરો એટલે 450, પછી 400માંથી 160 માઇનસ કરો એટલે 240, અને આ બંધાનું ટોટલ કરી દો. પણિતમાં 150 અને 160નું ટોટલ એટલે 310, અને 450 વત્તા 240નું અપણિતનું ટોટલ કરો એટલે 690, અને આ બંધાનું ટોટલ કરો એટલે 1000 થઈ જશે મિત્રો. આ રીતે આપણે થઈ જશે. ચલો, એટલે સ્નાતકનું ખાનું પૂરું થયું. હવે આગળ વાંચો કે અનુસ્નાતક. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. અનુસ્નાતકના આપણે 60% કરવાના છે, એટલે 800ના 60% કરો. 8 48 એટલે 480, તો 480 કુલ થઈ ગયા. તો 60% પુરુષો હતા એટલે 60% પુરુષો થઈ ગયા. 480 એનું ટોટલ, અને તે પૈકી 40% પણા, એટલે 480ના 40% કરો. 192 પણિત હતા, એટલે 480ના 40% 192 પણિત હતા. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50 સ્ત્રીઓ પરણેલી હતી. હવે આ સ્ત્રીઓ આપણને, પુરુષ આપણને ટોટલ મળે છે 400, તો 800માંથી આપણે આ 400 આપણે માઇનસ કરીશું, 480, તો આ 320 આપણને મળી જશે. એ જ રીતે 480માંથી આપણે 192 માઇનસ કરીએ એટલે 288. પછી આગળ વાંચો કે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી ખરી. એટલે અનુસ્નાતક આ 480 આપણે 800માંથી આ 480 આપણે માઇનસ કરીએ તો આપણને 320 મળી જશે. તો 320ના 50% સ્ત્રીઓ પરણિત હતી, એટલે 320ના 50% એટલે એને અડધા કરી દેવાના, એટલે 160 આપણને મળી ગયા. હવે છેલ્લે આ બધાનું ટોટલ કરી દઉં તો 192 વત્તા 160 એટલે 352, અને 288 વત્તા 160 એટલે 448. તો આ રીતે આપણે અનુસ્નાતકનું થઈ ગયું. ત્યારબાદ આગળ વાંચો કે વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી હતી. તો વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી, એટલે 200ના 30% કેટલા આવશે? 60, અને એ 60ના પાછા 60% સ્ત્રીઓ પરણિતમાં લખવાની છે. એટલે આ 60ના 60% એટલે 60 ગુણ્યા 60% એટલે 36 પરણિત સ્ત્રીઓ મળી ગઈ. હવે આ 60માંથી આ 36 માઇનસ કરે એટલે અપરણિત સ્ત્રીઓ મળી જાય, અને આ 200માંથી 60 માઇનસ કરીએ તો આપણને આ પુરુષનું કુલ મળી જાય 140. ત્યારબાદ વ્યવસાય લાયકાત ધરાવતા પરણિત અને અપરણિત પુરુષોની સંખ્યા સમાન હતી. તો અહીં જે આવશે તેનો આપણે અડધા કરી દઈશું એટલે આપણને આ મળી જશે. તો આપણે પહેલાં શું કર્યું? તો આ 60માંથી 36 માઇનસ કરે એટલે 24 મળ્યા, અને આ 200માંથી 60 માઇનસ કરે એટલે 140, અને 140ના 50% એટલે અડધા કરી દેવું એટલે આ 70. ચાલો, હવે આપણે ખાલી ટોટલ કરી દેવાનું છે કે આ 70 અને 36નું ટોટલ કરો એટલે આ 160 મળશે, 106, અને આ 70 વત્તા 24 કરો એટલે 94 મળશે. આ રીતે આપણો દાખલો. હવે આગળ આ બધાનું ટોટલ કરી દેવું, આપણે કરતા જવાનું છે, અને આ ટોટલ અને આ ટોટલ આપણા 2000 થઈ જવા જોઈએ. તો ટોટલ કરો દેવું, તો અમે ટોટલ કરી નાખ્યું.
150 192 70 એટલે 412, 450 288 70 એટલે 808, ને આ બેનું ટોટલ કરો પણ 1220, અને આ બેનું આ ત્રણનું ટોટલ કરો પણ 1220 થવું જોઈએ. એ જ રીતે આ ત્રણનું ટોટલ 356, આનું ટોટલ 424, ને આ બેનું ટોટલ કરો 780, ને આ ત્રણનું ટોટલ પણ 780 થઈ જશે. ચાલો આ ત્રણનું ટોટલ 768 અને આ ત્રણનું ટોટલ 1232, અને આ બેનું ટોટલ 2000. હવે આ 1232 ને 768, હવે આ 1220 અને 780 નું ટોટલ કરો તો 2000. આ રીતે આપણો આ દાખલો કમ્પ્લીટ થાય છે. હવે આગળ જોઈએ આપણે કે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિવાર વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. ડાક્ટરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા 10% છોકરીઓ અને 15% છોકરાઓ હતા. વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી, જ્યારે વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યાના 7% છોકરાઓ અને 17% છોકરીઓ હતી. વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% હતી, જેમાં છોકરાઓ અને છોકરીનું પ્રમાણ 3:7 હતું. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો અહીં આપણને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આપ્યું છે, એટલે આપણને વિદ્યાશાખા અને જાતિ આપેલી છે. તો વિદ્યાશાખા આપણને કઈ કઈ આપેલી છે? તો ઇજનેરી, વાણિજ્ય, ડાક્ટરી, પછી વિજ્ઞાન, વાણિજ્ય તો આવી ગઈ, અને વિનયન. આ રીતે વિદ્યાશાખા આવી ગઈ. અને બીજું છે જાતિ, છોકરા અને છોકરી. તો અહીંયા આપણને બે જ ગુણધર્મ આપેલા છે. તો પહેલાં 2 ગુણધર્મો લખી દઈએ કે વિદ્યાશાખા તો જે લાઇનમાં આપેલી છે તે જ. તો અહીંયા આપણને ઇજનેરી છે, પછી ડાયરેક્ટ ડાક્ટરી આપેલું છે, તો ડાક્ટરીનું આપણે લખી દેવાનું. પછી વિજ્ઞાન, વિનયન અને વાણિજ્ય. જાતિમાં છોકરા અને છોકરી. હવે હેડિંગ મારી દઈએ, શીર્ષક આપી દઈએ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા તેમજ જાતિ દર્શાવતું કોષ્ટક. હવે વિદ્યાશાખા અને છોકરા અને છોકરી, આ રીતે સિમ્પલ કોષ્ટક છે. અહીંયા આપણે તો કોષ્ટક જોઈ લો. તો વિદ્યાશાખા, છોકરા અને છોકરી અને ટોટલ બધાનું, આ સિમ્પલ કોષ્ટક. હવે આપણે જે માહિતી આપેલી છે તે ભરતા જોવાનું છે, રકમ વાંચતા જોવાનું છે, અને ગભરાઈ જોવાનું નથી. ઘણી મોટી રકમ છે પણ સિમ્પલ દાખલો છે. આ રીતના દાખલા એકદમ ઇઝી છે, ખાલી ધ્યાન આપવાનું મેઇન વસ્તુ છે. તો આપણે કુલ 40,000 વિદ્યાર્થીઓ, તો આ 40,000 કરો, 40,000ના 60% કરો એટલે 24,000 આપણને છોકરાઓ હતા. તો 40,000ના 60% છોકરા. હવે આ 40,000માંથી 24,000 આપણે માઇનસ કરીએ તો આપણને છોકરી મળી જશે. તો 40,000ના 60% કરો એટલે 24,000 છોકરા હતા, અને આ 40,000માંથી 24,000 માઇનસ કરો એટલે આપણને છોકરી મળી જશે. ચલો હવે એટલે આપણને આ 16,000 મળી ગયા. હવે આગળ વાંચો કે ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી. એટલે ઇજનેરીમાં વાણિજ્યનું આવશે તો એના 3 ગણા આપણે કરવાના હશે, એટલે કે ગુણાકાર 3 કરવાનો રહેશે, તો આપણને આ મળી જશે. તો તેને આપણે પછીથી રાખીએ. હવે આપણને ડાક્ટરી શાખાનું આપેલું છે કે ડાક્ટરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 10% છોકરીઓ અને 15% છોકરાઓ હતા. તો 40,000ના 10% કરો એટલે 4,000 છોકરી, અને 40,000ના 15% છોકરા. તો રકમમાં ધ્યાનમાં રાખવાનું છે, પહેલાં છોકરી છે એટલે 4,000 છોકરી અને 6,000 છોકરા થઈ ગયા. બેનું ટોટલ કરો એટલે 10,000 થઈ ગયું. ચાલો હવે વિજ્ઞાનનું વાંચો કે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20%, એટલે 40,000ના 20% કરો 8,000, અને છોકરીની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની. એટલે અહીં આપણે ધારી લેવાનું છે કે છોકરા અને છોકરી, તો છોકરા બોયઝ બી અને છોકરી જી, અને સમીકરણ બનાવી દેવાનું છે. તો અહીં આપણે સમીકરણ બનાવીએ. તો 40,000ના 20% એટલે 8,000 આપણને ટોટલ મળી જયેલું છે આપણને બંનેનું વિજ્ઞાનનું. હવે આપણે ધરી લેવું કે છોકરા, અહીંયા આપણને શું આપેલું છે કે છોકરીની સંખ્યા છોકરાઓની સંખ્યા એટલે જી છોકરીની સંખ્યાના 7મા ભાગની એટલે ભાગ્યા 7, એટલે છોકરાની સંખ્યાના 7મા ભાગની બી ભાગ્યા 7. અહીં ધ્યાનમાં રાખવાનું છે. હજુ પણ પાછું જોઈ લઈએ કે છોકરીની સંખ્યા એટલે જી, છોકરાઓની સંખ્યાના 7મા ભાગની એટલે બી ભાગ્યા 7. હવે છોકરા છોકરીનું કુલ ટોટલ આપણને ખબર છે કેટલું, 8,000. હવે આ જીનું સમીકરણ આપણે અહીંયા મૂકી દેવું, બી ભાગ્યા 7 કરી દેવાનું છે, એટલે બી વત્તા બી ભાગ્યા 7. હવે લસા લેવાનો છે મિત્રો. લસા લેતા કેટલાક વિદ્યાર્થીઓને નથી આવડતો. તો બી વત્તા બી ભાગ્યા 7 એટલે 7, બંધમાં નીચે 1 એટલે 7 × 7 + 1 એટલે 7b વત્તા બી એટલે 8b ભાગ્યા 7 લસા લેવાનો છે મિત્રો.
હવે આ 8 ને આપણે આ બાજુ લઈ જવાના, આ 7 આ બાજુ આવશે, ગુણ્યા અને ભાગ્યા 8 કરી દો, એટલે બી બરાબર 8000 ગુણ્યા 7 ભાગ્યા 8, એટલે બી બરાબર આવી ગયો 7000, અને બી બરાબર 7000 એ મૂકી દઈશું તો ભાગ્યા 7 કરીશું એટલે જી મળી ગયા 1000, એટલે 1000 અને 7000. તો જો અહીં છોકરીની સંખ્યાના 7 ભાગ એટલે 7000 ભાગ્યા 7 કરીશું તો આપણને 1000 થઈ ગયું. તો સમીકરણ ધ્યાનમાં રાખવાનું છે. તો લસા લેવામાં આપણને આવડવું જોઈએ. હવે વાંચો કે વિનયન શાખામાં કુલ સંખ્યાના 7% છોકરા, એટલે વિનયન શાખા 40,000ના 7% કરો એટલે છોકરા મળી જાય, અને 40,000ના 17% કરો એટલે છોકરી મળી જાય. તો 40,000ના 7% આપણે કરીએ તો 40,000ના 7% એટલે 2800, અને 40,000ના 17% એટલે 6800, અને બેની ટોટલ એટલે 9600 આપણને મળી ગયા. હવે આગળ વાંચો કે વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% જેટલી, એટલે 40,000ના 3.75% કરીશું એટલે આપણે વાણિજ્ય શાખાનું ટોટલ મળી જશે. તો આપણે અહીંયા ટોટલ કરીએ તો 40,000ના 3.75% એટલે 1500 આપણી વિદ્યાર્થીની સંખ્યા, જેમાં છોકરા છોકરીનું પ્રમાણ આપી દીધેલું છે, બોયસ અને ગર્લનું પ્રમાણ 3:7. તો આપણે આગળ જોઈએ છે પ્રમાણમાં કેવી રીતના કરવાનું છે. તો બી જેમ જી એટલે છોકરા અને છોકરીનું પ્રમાણ 3:7, એટલે છોકરા બરાબર 3 ભાગ્યા 2નું ટોટલ 10 ગુણ્યા ટોટલ સંખ્યા 1500, એટલે બી મળી જશે 3 ગુણ્યા 1500 ભાગ્યા 10, એટલે બી બરાબર 450. એ જ રીતે જી બરાબર 7 ગુણ્યા 1500, અથવા તો આ ડાયરેક્ટ 1500માંથી આપણે આ 450 માઇનસ કરી દઈએ એટલે 1000 મળી ગયા, 1050. અને છેલ્લે હવે આપણે જે બાકી રહેલું છે કે ઇજનેરી શાખાનું વાંચે કે છોકરીની સંખ્યા વાણિજ્યની શાખાની છોકરીઓ કરતાં 3 ગણી, એટલે 1050ના 3 ગણા કરો એટલે કે 3150, અને આમાંથી આ માઇનસ કરો 10,900માંથી આ માઇનસ કરો તો આપણને આ છોકરા પણ મળી જશે. અથવા તો આ બધા 24,000માંથી આ બધા માઇનસ કરો તો પણ આ ટોટલ મળી જશે 7,750. આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થાય છે મિત્રો. આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીં આપણે આ રીતે બધા દાખલા કમ્પ્લીટ કરીએ છીએ, અને હોમવર્કની અંદર આપણે ઉદાહરણ 19, 20, 21, 22ના દાખલા આપણે કરવાના રહેશે. ચોપડીના છે તો જોઈ લેજો, નહીં સમજ પડે તો મેસેજ કરી શકો છો. ઓકે, નમસ્કાર. તો આ રીતે આપણે કોષ્ટક રચનાના બધા દાખલા કમ્પ્લીટ કર્યા છે મિત્રો. દરેક જણા ધ્યાનથી રાખે, પરીક્ષાની તૈયારી કરે.